એટલે ઓકે. કોઈ પણ જોબ લિસ્ટેડ થતી હોય ને સ્પેસિફિકલી એલએમઆઈ માટે, તો જોબ બેંક અચ્છા. ઉપર એડવર્ટાઇઝ રન કરવી કમ્પલસરી છે. એમાં કેવું છે કે એવરી 3 મંથ હમ. એવરી 3 મંથ ગવર્મેન્ટ ઓફ કેનેડા જે છે આઈઆરસીસી એ અનએમ્પ્લોયમેન્ટ રેશિયોના આધારે દર 3 મહિને રિવાઇઝ કરે ઓકે. કે કયા સિટી એલિજિબલ છે લો વેજનો એલએમઆઈ એપ્લાય કરવા માટે અને કયા સિટી ઓકે. એલિજિબલ નથી. લો ઓકે. વેજનો એલએમઆઈ એટલે જે તે પ્રોવિન્સનો જે તે પોઝિશનનો જે તે સિટીની અંદર જે મીડિયન વેજ છે ને એ અમાઉન્ટનો એલએમઆઈ એપ્લાય આપણે કરીએ એટલે એને કહેવાય લો વેજ એલએમઆઈ. તો સપોઝ ક્યારે એલિજિબલ ના હોય એ સમયમાં એને કયું વેજ લાગુ પડે? હાઈ વેજ એ લાગુ પડે? સમયમાં, હા, એ સમયમાં હાઈ વેજથી ઉપર ઓકે. એ સમયમાં અલગ રિક્વાયરમેન્ટ લાગુ પડે, યા ડાયરેક્ટ ઓકે. હાઈ વેજ નહીં લાગુ પડે. એનું પાછું અલગ મીડિયન વેજ પ્રોવિન્સનો જોવાનો હોય. રાઈટ. આ વસ્તુના લીધે મોટા ભાગના સિટીઝ અત્યારે એલએમઆઈ બંધ થઈ ગયા છે, એલએમઆઈ નથી કરી શકતા, આવા ન્યૂઝ સાંભળવા મળતા હોય છે. This is LMI application. It's very complicated process. You just can't take it easy and just go for it. હવે લો વેજ એલએમઆઈ નો શું ફંડા છે? લો વેજ, પેલા તો કોઈ પણ ઓક્યુપેશન હોય એના 3 જાતના વેજ આવે. એક તો લો વેજ, મીડિયન ઓકે. વેજ. મીડિયન એટલે એક હમ. એવરેજ કાઇન્ડ ઓફ વેજ એવું કહી શકાય. આપણને મીડિયન આપણે મીડિયમ. સ્ટડીમાં આવતું છે એટલે ખ્યાલ છે, રાઈટ? મીડિયન વેજ યા. અને હાઈ વેજ. એટલે કે ફાર્મસી આસિસ્ટન્ટ જે ઓક્યુપેશન છે, હમ. લેટ્સ સે ઇન બ્રિટિશ કોલંબિયા, બરાબર. ઓકે, તમે પ્રોવિન્સ વાઇઝ કોઈ પણ ઓક્યુપેશનનો મીડિયન વેજ જોઈ શકો અથવા તો લો વેજ જોઈ શકો, બરાબર? આ છે ને ગવર્મેન્ટ વેબસાઇટ છે. આ જોબ બેંક જે છે ને, હંમેશા જોબ બેંક ઉપર કોઈ પણનો મીડિયન વેજ જોવા. ડુ યુ સી ધીસ જોબ બરાબર. બેંક? યસ. ધેન યુ ક્લિક જોબ બેંક ઉપર. કેનેડાનો સિમ્બોલ હોય અને આ ગવર્મેન્ટ વેબસાઇટ છે. ઓકે, ઓકે. આપણે બ્રિટિશ, હવે આ શું બતાવે છે? ફાર્મસી આસિસ્ટન્ટ નિયર વેનકુવર બીસી. બીસી. ઓકે, હા. અહીં નીચે તમે સ્ક્રોલ ડાઉન કરો, મેક શ્યોર કરવાનું ગવર્મેન્ટ વેબસાઇટ હોય, ગવર્મેન્ટ ઓફ કેનેડા જોબ બેંક. નીચે જોબ સ્ક્રોલ ડાઉન, બેંક એ કેનેડાની ઓથોરાઇઝ જોબ માટેની વેબસાઇટ છે ને? હા. એટલે કોઈ ઓકે. પણ જોબ લિસ્ટેડ થતી હોય ને સ્પેસિફિકલી એલએમઆઈ માટે, તો જોબ બેંક અચ્છા. ઉપર એડવર્ટાઇઝ રન કરવી કમ્પલસરી છે. એટલે તમારે બટ કોઈ પણ લેટ છે, કોઈ પણ તમારે લેટ છે કે એલએમઆઈ નું ક્રોસ ચેક કરવું છે, કોઈ એમ્પ્લોયર એલએમઆઈ તમને આપે છે કે કંઈ પણ કોઈ પણ ઇન્ક્વાયરી હોય, તો ઓલવેઝ યુ ઓકે. શુડ ગો ટુ ધ જોબ બેંક, ગવર્મેન્ટ ઓફ કેનેડાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, અને અહીંયા જઈને ચેક કરી લેવાનું કે આ જોબ ખરેખર અહીંયા અવેલેબલ છે ખરી. કેમ કે બટ વિચ ઇઝ અ પછી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ ફોર એલએમઆઈ એપ્લિકેશન. યસ. તો ફોરેન કન્ટ્રીમાંથી કોઈ અગર જોબ સર્ચ કરતો હોય નોર્મલ કે એના ફિલ્ડ રિલેટેડ, તો એ આમાં સર્ચ થઈ શકે પ્રોવિન્સ તો વાઇઝ કે એની, એવું કંઈ? ના ના ના, નોર્મલ જોબ હોય તો બધા એમ્પ્લોયરો જોબ બેંક ઉપર નાખવું કમ્પલસરી નથી. ઓકે. એલએમઆઈ માટેની વાત છે. ઓકે. લેટ્સ સે તમે અહીંયા કેનેડા છો અને કોઈ પણ કંપની રન કરો છો. હમ. લેટ્સ સે તમારી પોતાની ફાર્મસી છે, યા. તો હવે તમારે ફાર્મસી આસિસ્ટન્ટની જરૂરી છે નેચરલી, હમ. તો તમારે કે જોબ બેંક ઉપર નાખવું જરૂરી નથી, કોઈ રિક્વાયરમેન્ટ નથી. એ તમારી ઈચ્છા છે કે તમારે ક્યાં જોબ એડવર્ટાઇઝ કરવી છે. ઓકે. તમે તમારા લોકલ સિટીના ન્યૂઝપેપરમાં આપો છો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો, એ દેશી સિસ્ટમ, હમ. મતલબમાં તમારી તમારો પર્સનલ ચોઇસ છે કે પછી ઇન્ડીડ ઉપર ઓકે. મૂકો છો. હમ. એટલે એ તમે કોઈ પણ પ્લેટફોર્મ તમારી પર્સનલ ઈચ્છા પ્રમાણે ચોઈસ કરી શકો. બટ એલએમઆઈ જો પ્રોસેસ તમે કરતા હોય, લેટ્સ સે ઇફ યુ હમ. આર રનિંગ ફાર્મસી અને તમે ફાર્મસીમાંથી તમારે ફાર્મસી આસિસ્ટન્ટનો એલએમઆઈ કાઢવો છે, તો કેનેડાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, આ વેબસાઇટ છે જોબ બેંકની, ત્યાં તમારે કમ્પલસરી એડવર્ટાઇઝ રન કરવી પડે. ખ્યાલ આવ્યો? બરાબર. હમ. જો એલએમઆઈ કરવો છે તોની કન્ડિશન છે. એલએમઆઈ ઇન્વોલ્વ નથી, તમારે નેચરલી તમે કરો છો, તો તમારી ઈચ્છા છે તમારે કયા પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝ કરવી કે ન કરવી કે કેમ કરવું. ઓકે. એલએમઆઈ માટે કમ્પલ્શન છે? હા, એલએમઆઈ માટે કમ્પલસરી છે. ઓકે. કોઈ પણ એલએમઆઈની એપ્લિકેશન હોય ને, એ ઓફિસર જઈને તમારે આનું પ્રૂફ મૂકવાનું હોય. ઓકે. જોબ બેંકનું પ્રૂફ મૂકવાનું હોય કે અહીંયા એડવર્ટાઇઝ રન કરેલી છે અમે 30 days માટે.
અને ઓકે એના પછી જ તે તમારે એલએમઆઈની એપ્લિકેશન પ્રોસેસ થતી હોય. અને કોઈ પણ સિટીમાં, કોઈ પણ પ્રોવિન્સમાં, આખા કેનેડાની અંદર કોઈ પણ પોઝિશનના તમારે વેજ જોવા હોય, આવરલી વેજ જોવા હોય, કે ફાર્મસી આસિસ્ટન્ટ આ પ્રોવિન્સમાં, આ સિટીમાં આનો મીડિયન વેજ કેટલો, આનો લો વેજ કેટલો, આનો હાઈ વેજ કેટલો, આ ત્રણ હમ વેજનો તમારે આઈડિયા લેવો હોય, સો ધીસ ઇઝ ધ બેસ્ટ રિસોર્સિસ કે જ્યાં તમે જઈને સર્ચ કરી શકો. ઓકે ઓકે, રાઈટ. સો હમ લેટ્સ કમ બેક ટુ ધી ફાર્મસી આસિસ્ટન્ટ. આપણે એક્ઝામ્પલ લીધું. લેટ્સ સે આપણે જોયું કે ફાર્મસી આસિસ્ટન્ટનો બ્રિટિશ કોલંબિયામાં કેટલો વેજ છે, તો આપણે જોયું. તો આપણને આ અહીંયા લાવીએ વેબસાઇટ ઉપર. નાવ યુ ક્લિક ઓન ધીસ. ઓકે અત્યારે તમને ખાલી બ્રિટિશ કોલંબિયા અને કેનેડાનો રેફરન્સ બતાવે છે, બરાબર. આખા કેનેડામાં મીડિયન વેજ ફાર્મસી આસિસ્ટન્ટનો કેટલો ઓન એવરેજ, તો કે 20. $20. હાઈએસ્ટ વેજ કેટલો, તો કે 29. 29. બરાબર. હવે તમે એમ કહો આ તો જનરલ વાત થઈ, લેટ મી સી ફોર સ્પેસિફિક ટુ બ્રિટિશ કોલંબિયા. તો ભાઈ બ્રિટિશ કોલંબિયા પર ક્લિક કરવાનું. ઓકે, હવે આ તમે બ્રિટિશ કોલંબિયા પર ક્લિક કર્યું એટલે તમે અહીંયા આવી ગયા. ઓકે, રીઝન વાઇઝ. રીઝન વાઇઝ હવે તમને બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સમાં એના પોતપોતાના જેટલા રીઝન પાડેલા છે એ રીઝન વાઇઝ તમને વેજ બતાવશે. ઓકે રાઈટ. એટલે તમારે એ ચેક કરી લેવાનું કે તમારો જે જે એમ્પ્લોયર છે એમાંથી કયા રીઝનમાં ફોલ થાય છે એ તમારે ચેક કરી લેવાનું. કેમ કે બરાબર આમાં તમે જુઓ ડાયરેક્ટ સિટીના નામ નહીં આપેલા હોય, રીઝનના નામ આપેલા છે. એટલે તમારે એક એક રીઝન વાઇઝ ચેક કરવાનું કે અમારો એમ્પ્લોયર કયા રીઝનમાં ફોલ થાય છે. લેટ્સ સે કે તમારો બરાબર એમ્પ્લોયર વેનકોવરમાં ફોલ થાય છે, વેનકોવર આઇલેન્ડ કે કોસ્ટ રીજનમાં, બરાબર. તો હવે તમે આના પર જુઓ તો અહીંયા તમને આપેલું જ છે કે લો વેજ એટલો છે, મીડિયન વેજ એટલો છે અને હાઈએસ્ટ એટલો છે. ખ્યાલ આવે? ઓકે તો એની ઉપર જાઓ, થોમ્સન ઓકાનાગન રીજન, કેલોના ને એ બધું છે, કેલોના એ આમાં ફોલ થશે, થોમ્સન ઓકાનાગનમાં. ઓકે, તો એનું જો નોટ ઓકે એપ્લિકેબલ છે, નોટ એપ્લિકેબલનો મિનિંગ શું થાય કે જ્યારે નોટ એપ્લિકેબલ કોઈ પણ રીજનમાં આપેલું હોય ને તો તમારે છે ને બ્રિટિશ કોલંબિયાનો જે રેફરન્સ છે ને એ યુઝ કરવાનો. ધીસ બરાબર વન, બ્રિટિશ કોલંબિયાનો રેફરન્સનો મીડિયન વેજ શું છે? $20.75. નો, 20.75, યસ. હમ લોઅર વેજ $17.85. અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ કોઈ પણ ફાર્મસી આસિસ્ટન્ટ કામ કરતો હશે બ્રિટિશ કોલંબિયાના એનો $30. 30. રાઈટ. તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. યા નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ હતો કે આપણે એક લાસ્ટ રીલ રન કરી હતી કે આ રીઝન આવડા લો વેજ માટે એલિજિબલ છે, તો એનું શું બેઝિક ફંડા હોય છે? હા, એટલે આપણે પ્રીવિયસ રીલ જે શૂટ કરેલી જુલાઈ 10th માં એમની વાત કરો છો? યા તો એનું વધારે થોડું ક્લિયરન્સ આપો કે કઈ રીતે ફોલ થતું હોય છે કોઈ પણ સિટી કે કોઈ પણ રીઝન, હમ. અને કઈ રીતે વર્ક કરતું હોય છે. આ લોવેજનો એલએમઆઈ એટલે શું? લોવેજનો એલએમઆઈ એટલે આ અમાઉન્ટ નથી જોવાની. ઓકે, ઓકે લોવેજનો એલએમઆઈ એટલે જે તે પ્રોવિન્સનો, જે તે પોઝિશનનો, જે તે સિટીની અંદર જે મીડિયન વેજ છે ને એ અમાઉન્ટનો એલએમઆઈ એપ્લાય આપણે કરીએ એટલે એને કહેવાય લોવેજ એલએમઆઈ. ઓકે તમને ખ્યાલ આવ્યો? હમ યસ. લેટ્સ સે તમારો બિઝનેસ વેનકુવર આઇલેન્ડની અંદર છે, ફોર એક્ઝામ્પલ. હમ તમે મને અપ્રોચ કરો છો કે નરેશભાઈ મારે ફાર્મસીમાંથી ફાર્મસી આસિસ્ટન્ટની જરૂર છે, એલએમઆઈ એપ્લાય કરવો છે. હમ તો તમને કંઈ ખ્યાલ નથી લો વેજ થશે હાઈ વેજ થશે, તો તમને ઓકે લેટ્સ સે તમને કંઈ ખ્યાલ જ નથી, તો તમને લો વેજ હમ એટલે આ અમાઉન્ટ કદાચ માઇન્ડમાં આવી શકે. યા બટ એલએમઆઈની એપ્લિકેશનમાં લો વેજનો મતલબ છે કે મીડિયન વેજ, ધીસ વન. અચ્છા એટલે આખા કેનેડાની અંદર કોઈ પણ એમ્પ્લોયરને કોઈ પણ સિટીમાં કોઈ પણ પ્રોવિન્સમાંથી એલએમઆઈ એપ્લાય કરવો છે તો હંમેશા એને મીડિયન વેજ એટલે કે લો વેજમાં એલએમઆઈ અપ્લાય કરવો પડે. બરાબર એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ થાય કે ગવર્મેન્ટ એવું કહે છે કે એઝ અ કેનેડિયન બિઝનેસ તમારે કોઈ પણ પર્સનને છેક બીજા દેશમાંથી અહીંયા લાવો છો
તો એટલીસ્ટ તમારે એને મીડિયન વેજ પે કરવું જોઈએ. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે ગવર્મેન્ટે એવી કન્ડિશન બનાવી છે કે ભાઈ તમે બીજા કન્ટ્રીમાંથી કોઈ પણ પર્સન અહીંયા ખેંચાઈને આવે છે તો તમે એને લો વેજ ના પે કરી શકો. યુ શુડ પે એટલીસ્ટ ઓકે. મીડિયન વેજ. એટલે મીડિયન વેજ ઉપર જ પછી બધી પ્રી પ્લાનિંગ થાય. જે તે એલએમઆઈની એપ્લિકેશન સબમિટ કરવાની છે. લેટ્સ સે તમારો બિઝનેસ અહીંયા કેનેડામાં છે, વેનકુવર આઇલેન્ડમાં, બ્રિટિશ કોલંબિયામાં, તો આ મીડિયન વેજ ઉપરથી ધ્યાનમાં રાખીને બધો પ્લાનિંગ થાય. ઓકે. ઓકે. યા પણ એ જે તે સમયે જે તે સિટી એલિજિબલ હોય ત્યારે એ વસ્તુ થઈ શકે ને? એક્ઝેક્ટલી. અત્યારે આપણે કીધું એમ જુલાઈ 10th આપણે જે રીલ શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે એ આપણે કીધેલું છે કે ધીસ ઇઝ વેલિડ ફોર નેક્સ્ટ 3 months. યા. કે જે પહેલા પ્રીવિયસલી નહોતું એલિજિબલ એ સિટીઝ અત્યારે એલિજિબલ છે. હવે તો સપોઝ ક્યારે એલિજિબલ ના હોય એ સમયમાં એને કયું વેજ લાગુ પડે? હાઈ વેજ એ લાગુ પડે? સમયમાં, હા, એ સમયમાં હાઈ વેજ થી ઉપર ઓકે. એ સમયમાં અલગ રિક્વાયરમેન્ટ લાગુ પડે, યા ડાયરેક્ટ ઓકે. હાઈ વેજ નહીં લાગુ પડે, એનું પાછું અલગ મીડિયન વેજ પ્રોવિન્સનો જોવાનો હોય. ઓકે. ઓકે. હવે જો આપણે હાઈ વેજ જોઈ લઈએ કે હાઈ વેજ કોને કહેવાય, એ આપણે સર્ચ શું કરવાનું, બ્રિટિશ કોલંબિયા મીડિયન વેજ. શું કરવાનું? અચ્છા. ઓકે. બ્રિટિશ કોલંબિયા મીડિયન વેજ. ઇન્ડિયન વેજ. જેમ એક એક ઓક્યુપેશનનો સિટી અને પ્રોવિન્સ પ્રમાણે વેજ બધે હોય ને, લો વેજ, મીડિયન ને હાઈ, એ હમ. પ્રમાણે બધા પ્રોવિન્સનો મીડિયન વેજ હોય. બરાબર. ઓકે, તો આપણે જોવાનું, તમારું લેટ્સ સે બ્રિટિશ કોલંબિયામાં બિઝનેસ છે અને તમારે આપણે ફોર એક્ઝામ્પલ લીધું કે તમારો વેનકુવર આઇલેન્ડમાં ફાર્મસી સ્ટોર છે, બરાબર હમ. છે, અને તમારું વેનકુવર આઇલેન્ડ જે છે એ લો વેજ માટે એલિજિબલ નથી થતું. ઓકે, તો હવે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ આવ્યો કે ભાઈ તો હવે મારે હાઈવેજ એટલે કઈ અમાઉન્ટનો એલએમઆઈ કરવાનો. ઓકે, તો આપણે હમ. એ જોઈ લઈએ. આપણે કોઈ ઓક્યુપેશનનો મીડિયન વેજ જોતા નથી. નથી. પ્રોવિન્સને પણ પોતપોતાના મીડિયન વેજ હોય. ઓકે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ છીએ કે બ્રિટિશ કોલંબિયાનો મીડિયન વેજ કેટલો છે. ઓકે, અહીંયા તમે ગયા, પહેલી લિંક ઉપર ઓપન કરવાનું, હાયર અ ટેમ્પરરી ફોરેન વર્કર ઇન અ હાઈ વેજ ઓર લો વેજ પોઝિશન. બરાબર, ઓકે. ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જ આ ગાઈડલાઈન આપેલી છે. હમ. હમ. એટલે ઇટ્સ ઓલવેઝ ગુડ કે તમે થોડું ઘણું એટલીસ્ટ રીડ કરી અને પછી કોઈ પણ તમે પ્લાન કરો. ઓકે. તો તમને કેવું કોઈ પણ બ્લાઇન્ડલી ટ્રેપ ના કરી શકે. આ જે ઇન્ફોર્મેશન તમને જે આપણે વાત કરીએ છીએ ને નિલેશભાઈ, એટલી લગભગ આપણે ત્યાં નોર્મલ એજન્ટને પણ ખબર નથી હોતી, રાઈટ? સાચી વાત છે. આ કોઈ વાત જ નથી કરતા. ના ના, એ વાત બિચારા ક્યાંથી કરે, એમને ખબર ન હોય તો એમાં એનો કોઈ મિસ્ટેક નથી. ઓકે, હવે તમે આ પહેલી ઓકે. લિંક ઉપર ક્લિક કરી તો તમે નીચે આવી ગયા. હમ. હવે ડુ હમ. યુ સી ધીસ વેજ થ્રેશોલ્ડ બાય પ્રોવિન્સ? હમ. એટલે કે બધા કેનેડાના બધા પોતપોતાના જે રાજ્યો છે, જે પ્રોવિન્સ, એના પોતપોતાના હમ. મીડિયન વેજ આવી ગયા. જો આ જૂન 27 રિવાઇઝ કરેલા છે હમણાં, અચ્છા. બરાબર, હમણાં બે બે મંથ પહેલા જ તે રિવાઇઝ થયું છે. 2 months ago. યા. હા, ફોર એક્ઝામ્પલ આપણે બ્રિટિશ કોલંબિયાનો રેફરન્સની વાત કરીએ છીએ. સો યુ સી બ્રિટિશ કોલંબિયાનો પહેલા કેટલો હતો મીડિયન વેજ? 34.62. અત્યારે કેટલો થઈ ગયો? 36.60. 3660. 36.60 થઈ ગયો. હવે ગવર્મેન્ટ અત્યારે એવું કહે છે કે તમે હાઈવેજના એલએમઆઈ કરો ને, તો હાઈવેજના એલએમઆઈ 36.60 તમારે ફાર્મસી આસિસ્ટન્ટનો એલએમઆઈ અપ્લાય કરવાનો. ઓકે. આમાં જો આ તમને ડાયરેક્ટ એલએમઆઈ માટેની જ ગાઈડલાઈન આપી દીધી છે, યા. બરાબર, કે ફોરેન વર્કરને હાયર કરવું છે હાઈ વેજ પોઝિશનમાં, તો એના માટે છે આ વેજ થ્રેશોલ્ડ, એને કહેવાય વેજ થ્રેશોલ્ડ. બરાબર, યા. સિમ્પલ આપી દીધું છે, કોઈ કેલ્ક્યુલેશન કર્યા વગર. બ્રિટિશ કોલંબિયામાં કોઈ પણ પર્સનને હાઈ વેજ એલએમઆઈ એપ્લાય કરવો છે 36.60 નો હોવો જોઈએ. અલબટ્ટાવાળા કોઈ ઓકે. પણ એમ્પ્લોયરને હાઈ વેજ એલએમઆઈ કરવો છે $36 આવરલી વેજ આપવાનો. રાઈટ. આ વસ્તુના લીધે મોટાભાગના સિટીઝ અત્યારે એલએમઆઈ બંધ થઈ ગયા છે, એલએમઆઈ નથી કરી શકતા, આવા ન્યૂઝ સાંભળવા મળતા હોય છે. બરાબર. વાય? બીકોઝ ડ્યુ ટુ કોઈ હાઈ પણ એક વેજ. નાના લેવલનો બિઝનેસ હોય એ ઓબ્વિયસલી આ $36 વાળો હાઈવેજ એલએમઆઈ નથી અફોર્ડ કરી શકવાનો.
યા રાઈટ? એટલે લોવેજ એલએમઆઈ બિઝનેસ અફોર્ડ કરી શકે. લોવેજ એટલે કયો? તો કે જે તે ઓક્યુપેશનનો મીડિયન વેજ. મીડિયન. અને એના માટે સિટી પેલું એલિજિબલ થતા હોય છે ત્યારે હા હા, વધારે અત્યારે સ્મૂથલી ફોર કરી એક્ઝામ્પલ, શકાય. અત્યારે અલ્બર્ટામાં કેલગરી છે, એડમિન્ટન છે, એ લોવેજ માટે એલિજિબલ નથી. બરાબર. કમ્પલસરી $36 પર આવરનો જ એલએમઆઈ કરવો પડે. રાઈટ? તો આપણે વાત કરી લીધી, લો વેજ કોને કહેવાય, હાઈ વેજ કોને કહેવાય, વેજ જે તે ઓક્યુપેશન માટે કઈ રીતે ચેક કરવો, કેનેડા જોબ બેંક ઉપર જઈને. અને હાઈ વેજની વાત કરતા હોય તો હાઈ વેજ કઈ રીતે ચેક કરવો. હાઈ વેજ માટે આ રીતે ચેક કરવાનું, અને આ રીતે કોઈ પણ પ્રોવિન્સનું તમારે હાઈ વેજ અહીંયા સ્પેશિયલી આપેલો છે રાઈટ સાઈડ કોલમમાં. ઓકે, ઓકે. ઇઝ ધેટ આન્સર યોર ક્વેશ્ચન્સ? એક્ઝેક્ટલી. યસ. તો આપણે જે આજે જોયું કે જે વેજ સમરી છે, કે આવો આઈડિયા નહોતો કોઈ કે આવી રીતે લો વેજમાં તમે અપ્લાય કરતા હો, ફોરેનથી હાયર કરતા હો જ્યારે તમે એમ્પ્લોય, તો આવી રીતે મીડિયન વેજ હોય એ કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. તો એક તમે બેઝિક આઈડિયા આપ્યો, એ જે જાણવા મળ્યું નવી વસ્તુ. અને બાકી જે એલએમઆઈ જ્યારે કરતા હોય તો જોબ બેંક છે એના ઉપર કમ્પલસરી તમારે એડવર્ટાઇઝ રન કરવી પડતી હોય છે, જ્યારે ખાસ કરીને એલએમઆઈ કરતા હોય ત્યારે. બાકી તો તમે યસ, ગમે એ પ્લેટફોર્મ જે વેલિડ હોય એના ઉપર કરી એક્ઝેક્ટલી. શકો છો. યા. યસ. તો તમે સમરાઇઝ કરો કે આ જે વેજ વાળું છે એ કઈ રીતે લો વેજ વાળું ક્યારે ક્યારે કેટલા સમયે બધું ઓફર થતું હોય છે જે તે સિટીને, એના વિશે. આપણે આગળ વિડીયોના બિગિનિંગમાં જ વાત કરીએ કે અત્યારે જે કરંટ સિચ્યુએશન છે એના પ્રમાણે એવરી 3 મંથ આઈઆરસીસી જે છે એ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર લિસ્ટ ઓફ ધ સિટી અને ટાઉન અનાઉન્સ કરતી હોય છે. લાસ્ટ આપણે જુલાઈ 10ના જ્યારે આ બધું લિસ્ટ રિવાઇઝ થયું ત્યારે આપણે રીલ બનાવેલી છે. તો એ જ પ્રમાણે હવે 3 મંથ ચાલશે. તો જે તે ટાઉન આ નેક્સ્ટ 90 ડેઝ માટે, એટલે કે ઓક્ટોબરના 9-10 ઓક્ટોબર સુધી, હવે જે કોઈ સિટીઝ અત્યારે એઝ ઓફ નાઉ આ 3 મંથના ટાઈમ ડ્યુરેશન દરમિયાન જે એલિજિબલ છે, એ આ ઓક્ટોબર 9-10 પહેલા જે લોકો લો વેજ માટે એલિજિબલ છે એ એડવર્ટાઇઝના પીરિયડ સાથે એપ્લિકેશન એલએમઆઈની સબમિટ કરી દે તો એમની એપ્લિકેશન સક્સેસફુલી એઝ પર કરંટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એક્સેપ્ટ થઈ શકે. બટ જે લોકોને નથી, એ ટાઉન સિટી એલિજિબલ નથી હજુ આ 3 મંથના ડ્યુરેશનમાં, તો એમને 9th-10th ઓક્ટોબર સુધી વેઇટ કરવાની. હવે 10th ઓક્ટોબર આસપાસ ફરીથી લિસ્ટ ઓફ ધ સિટીઝ અનાઉન્સ કરશે આઈઆરસીસી. તો ઓકે. ફરીથી ખ્યાલ આવશે કે ભાઈ હવે નેક્સ્ટ 90 ડેઝ માટે શું છે. ઓકે. રાઈટ? તો એ પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચાલશે. તો જે તે સિટીમાં આપણે અત્યારે એમ કહી શકાય ને કે જે તે સિટીમાં બિઝનેસ રન કરતા હોય એમ્પ્લોયર છે એના માટે એક સારો મોકો કહી શકાય ને એલએમઆઈ રેઝ કરવા માટેનો. હા, જેમને જેન્યુઅનલી એલએમઆઈ ની જરૂર છે, જેમને જેન્યુઅનલી એમ્પ્લોયની જરૂર છે, રાઈટ, યા. એવા સિટીને જ અત્યારે ગવર્મેન્ટ ઓફ કેનેડા થોડી ઘણી ફ્લેક્સિબિલિટી આપે છે. ઓકે. ઓકે. બાકી તમે રાઈટ. જુઓ, કેલગરી બંધ છે, એડમિન્ટન બંધ છે, મોટા મોટા સિટીઝ લગભગ પ્રોવિન્સ બધે બંધ છે. તે ટૂંકમાં એટલે ત્યાં એમ્પ્લોયમેન્ટ બરાબર ચાલી રહ્યું છે. હા, બંધ છે એટલે કે એમને એમ કે છે કે $36 તમે હાઈવેજ કરો. યા. હવે ઇનડાયરેક્ટલી ઇટ્સ નો. હમ. બરાબર છે. હા, તમારું બિઝનેસ એટલી ફાઇનાન્શિયલ કેપેસિટીમાં છે કે સ્ટીલ યુ કેન અફોર્ડ $36 પર આવર એમ્પ્લોયી, હાઈવેજ. then you go for it. ઓકે. તમારો એટલો રેવન્યુ હાઈ છે કે તમે $36 પર આવર ઇઝ નોર્મલ ફોર યુ, તો પછી તમે ડેફિનેટલી કરી શકો અપ્લાય. બટ ઠીક તમારું છે. બેઝિક બિઝનેસ છે, બેઝિક રેવન્યુ થાય છે, તો પછી તમે ઓબ્વિયસલી યુ કેન નોટ અફોર્ડ $36 પર આવર એમ્પ્લોયી. હમ. એટલા માટે ઇનડાયરેક્ટલી એવા ન્યૂઝ પડતા માર્કેટમાં, કેમ કે લોકોને હાઈવેજ લોવેજનો ડિફરન્સ ખબર નથી હોતી. હમ. રાઈટ? એટલે શું કે વાતને શોર્ટ રાખવા માટે એલએમઆઈ બંધ થઈ ગઈ. બરાબર. એલએમઆઈ બંધ થઈ ગયા. હમ. એટલે ઇવન લોકો મળે ત્યારે પણ એમ જ ડાયરેક્ટ કે પૂછે નહીં, એ કહે કે નરેશભાઈ હમણાં એલએમઆઈ તો બંધ થઈ ગયા ને. મેં કીધું ના દોસ્ત, એવું નથી. રૂલ્સ અલગ છે. રૂલ્સ
કન્ટિન્યુઅસલી ફરતા હોય એના માટે અપડેટેડ રહેવું પડે. હમ એવું નથી કે લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં રૂલ્સ હતા એ આજે પણ છે, એવું નથી. આજે ફોર એક્ઝામ્પલ આ એવરી 3 મંથ સિટીઝ અને એનું આખું લિસ્ટ રિવાઇઝ થાય છે. હમ તો શું રૂલ્સ એ લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં હતા એ રૂલ્સ લાગુ પડશે? ના, એવરી 3 મંથ તો રિવાઇઝ થાય છે. હમણાં પ્રોવિન્સે મીડિયન વેજ હતો, જે મીડિયન વેજ થ્રેશોલ્ડ એ હમણાં જૂનમાં રિવાઇઝ થયો છે 2 મહિના પહેલા. હમ. તો હવે તમે કંઈ પણ 5-6 મહિના પહેલાનું લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરનું લઈને ફરતા હો હમ. તો તમારું કામ થાય? ના થાય, કેમ કે તમને અપડેટેડ ઇન્ફોર્મેશન જ નથી. હમ. અને this is LMI application, it's very complicated process. You just can't take it easy and just go for it, બરાબર. right? એટલા માટે this process need lots of clarification, lots of updated information, and which need to be submitted following all the government rules and regulations. ઓકે. Then only you can expect LMI approval. LMI is just the half of the thing. LMI નું કામ શું હોય? તમને વર્ક પરમિટ આપવાનું. હમ. એટલે વર્ક જોબ ઓફર. પરમિટ, હા, વર્ક પરમિટ અપ્લાય કર્યા પહેલાનું ફેઝ છે આખું LMI નું. યા. આ બધી એટલી બધી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરતા બધી એલિજિબિલિટી ચેક કરતા ગવર્મેન્ટ ઓફ કેનેડા તમારું LMI અપ્રૂવ કરે, યા. રાઈટ? બટ આપણે હેતુ હતો કે આપણે હાઈવેજ અને લોવેજ જે છે એની આજે મેટર ક્લેરિફાઈડ ડિસ્કસ કરી લઈએ, કે જેનાથી બેઝિકમાં બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ તમને મળી જાય અને કોઈ ડાઉટ્સ કે કન્ફ્યુઝન ના થાય. ના ના, રાઈટ? બહુ સારી માહિતી આપી નરેશભાઈ તમે, કે જે એમ્પ્લોયર અને જે ફોરેન એમ્પ્લોય અથવા જો કેનેડામાં રહેતા હોય એ એમ્પ્લોય માટે બહુ હેલ્પફુલ છે, કે એક્ઝેક્ટલી, બહુ ઇઝીલી સર્ચ કરી શકે જે વેબસાઇટ ઉપર. એક્ઝેક્ટલી. Yeah. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. All right. Well, see you in the next video with the new information and update. Bye for now.